નમસ્કાર મિત્રો, એનએમએમએસ પરીક્ષા ધોરણ 8 મોડેલ પેપર નંબર 4 આજના વિડીયોમાં આપણે વિજ્ઞાન વિષયનું કુલ 30 પ્રશ્નો અને 30 ગુણનું પરીક્ષાની પેટર્ન મુજબનું મોડેલ પેપર જોઈશું. પરીક્ષા પદ્ધતિ મુજબ જ આ મોડેલ પેપર બનાવેલું છે, એટલે તમે બધા જ પ્રશ્નો બરાબર પાકા કરી લેજો, જેથી તમે પણ મેરિટમાં આવી જાઓ. અને આની પહેલાં પણ આપણે મોડેલ પેપરો, આકૃતિને લગતા વિડીયો, એનએમએમએસના ઘણા બધા વિડીયો મૂકેલા છે. એ વિડીયો જો તમારે જોવા હોય તો એની લિંક તમને આઈ બટનમાં આપેલી છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાં ક્લિક કરી અને તમે એ બધા વિડીયો જોઈ શકશો. અને મિત્રો, ખાસ યાદ રાખજો, વિડીયો જોતી વખતે તમે પહેલાં પ્રશ્ન વાંચજો, પછી વિડીયો સ્ટોપ કરી અને તમે જવાબ વિચારજો, અને જે સાચો વિકલ્પ લાગે એ તમે કોમેન્ટ કરજો, અને પછી વિડીયો ચાલુ કરી અને આગળ જોજો, જેથી તમને ખ્યાલ આવે કે તમારી મહેનત કેવી છે અને તમારે કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડે છે. તો આ રીતે જ તમે મોડેલ પેપર જોજો. તો મિત્રો, જો તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો, નવા મોડેલ પેપરના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે એનએમએમએસ પરીક્ષા ધોરણ 8 માટે મોડેલ પેપર નંબર 4 જોઈએ. પ્રશ્ન 1. અમરવેલ એ કઈ વનસ્પતિનું ઉદાહરણ છે? જેના ઓપ્શન છે એ સ્વાવલંબી, બી પરપોષી, સી યજમાન અને ડી મૃતોપજીવી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી પરપોષી. પ્રશ્ન 2. નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે? જેના ઓપ્શન છે એ લીલ, બી ફૂગ, સી અમરવેલ અને ડી મશરૂમ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ લીલ. પ્રશ્ન 3. નીચેનામાંથી કયો પાચન તંત્રનો ભાગ નથી? જેના ઓપ્શન છે એ જઠર, બી મુખ ગુહા, સી અન્નળી અને ડી શ્વાસનળી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી શ્વાસનળી. પ્રશ્ન 4. કયા પ્રકારના દાંત શેરડી છોલવા માટે વપરાય છે? જેના ઓપ્શન છે એ અગ્રદાઢ, બી મોટી દાઢ, સી છેદક દાંત અને ડી રાક્ષી દાંત. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી મોટી દાઢ. પ્રશ્ન 5. કયા પ્રાણીનું ઊન તિબેટ અને લદ્દાખમાં વધુ પ્રચલિત છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જેના ઓપ્શન છે એ લામા, બી બકરી, સી યાક અને ડી ઊંટ. તો આ પ્રશ્નનો જવાબ શું આવશે મિત્રો? કોમેન્ટમાં જણાવતા રહેજો. પહેલા પ્રશ્ન વાંચજો, પછી વિકલ્પો જોઈ અને સાચો જવાબ તમે કોમેન્ટમાં લખજો. પછી જ તમે સાચો જવાબ જોજો, જેથી તમને ખ્યાલ આવે કે તમારો જવાબ સાચો પડે છે કે ખોટો. તો પ્રશ્ન 5, એમાં સાચો જવાબ આવશે સી યાક. આગળ જોઈએ. પ્રશ્ન 6. નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માનો અવાહક છે? જેના ઓપ્શન છે એ કાચ, બી ચાંદી, સી તાંબુ અને ડી લોખંડ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ કાચ. પ્રશ્ન 7. કયું પ્રવાહી ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે? જેના ઓપ્શન છે એ પાણી, બી દિવેલ, સી દૂધ અને ડી મર્ક્યુરી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી મર્ક્યુરી. પ્રશ્ન 8. ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે? જેના ઓપ્શન છે એ એસિડ, બી તટસ્થ, સી બેઝ અને ડી ક્ષાર.
તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી તટસ્થ. પ્રશ્ન 9, બેકિંગ સોડાને વિનેગર સાથે મિશ્ર કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? જેના ઓપ્શન છે એ ઓક્સિજન, બી નાઇટ્રોજન, સી કાર્બન ડાયોક્સાઇડ અને ડી હાઇડ્રોજન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી કાર્બન ડાયોક્સાઇડ. મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સાચા જવાબની કોમેન્ટ કરતા રહેજો. આગળ જોઈએ પ્રશ્ન 10, નીચેના પૈકી કયો હવામાનનો ઘટક ગણાય નહીં? જેના ઓપ્શન છે એ આબોહવા, બી તાપમાન, સી ભેજનું પ્રમાણ અને ડી પવનનો વેગ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ આબોહવા. પ્રશ્ન 11, પવનનો વેગ વધવાથી હવાનું દબાણ કેવું થાય છે? જેના ઓપ્શન છે એ તેજ રહે છે, બી ચોક્કસ કહી શકાય નહીં, સી વધે છે અને ડી ઘટે છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ઘટે છે. પ્રશ્ન 12, કયા પ્રકારની ભૂમિના કણો વચ્ચેથી પાણી સરળતાથી નીચે આવે છે? જેના ઓપ્શન છે એ કાળી ભૂમિ, બી રેતાળ ભૂમિ, સી ગોરાડુ ભૂમિ અને ડી ફળદ્રુપ ભૂમિ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી રેતાળ ભૂમિ. આગળ જોઈએ પ્રશ્ન 13, શેનો ભરાવો થવાથી ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે? જેના ઓપ્શન છે એ લેક્ટિક એસિડ, બી પાણી, સી આલ્કોહોલ અને ડી કાર્બન ડાયોક્સાઇડ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ લેક્ટિક એસિડ. પ્રશ્ન 14, રુધિર અને શરીરના કોષો વચ્ચે વિવિધ દ્રવ્યોનો વિનિમય કોના દ્વારા થાય છે? જેના ઓપ્શન છે એ શિરા, બી ધમની, સી કેશિકાઓ અને ડી વાહિકાઓ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી કેશિકાઓ. પ્રશ્ન 15, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? જેના ઓપ્શન છે એ પર્ણ, બી પુષ્પ, સી મૂળ અને ડી પ્રકાંડ. આ પ્રશ્નનો જવાબ જો તમને આવડતો હોય તો કોમેન્ટમાં જણાવજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો 15મો પ્રશ્ન, વનસ્પતિનું પ્રજનન અંગ. તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે બી પુષ્પ. આગળ જોઈએ પ્રશ્ન 16, સમયનો મૂળભૂત એકમ કયો છે? જેના ઓપ્શન છે એ કલાક, બી મિનિટ, સી સેકન્ડ અને ડી પ્રકાશ વર્ષ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી સેકન્ડ. પ્રશ્ન 17, નીચેનામાંથી વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન કયું છે? જેના ઓપ્શન છે એ ટ્યુબલાઇટ, બી ફ્યુઝ, સી વિદ્યુત બલ્બ અને ડી વિદ્યુત કોષ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી વિદ્યુત કોષ. પ્રશ્ન 18, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌ પ્રથમ કોણે નોંધી હતી? જેના ઓપ્શન છે એ વોલ્ટાએ, બી ગેલિલિયોએ, સી એમ્પિયરે અને ડી ઓસ્ટેડે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ઓસ્ટેડે. પ્રશ્ન 19, ચોમાસાના વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે દેખાય છે? જેના ઓપ્શન છે એ સાંજે પૂર્વ દિશામાં, બી સાંજે પશ્ચિમ દિશામાં, સી સવારે પૂર્વ દિશામાં અને ડી બપોરે પશ્ચિમ દિશામાં.
તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, સાંજે પૂર્વ દિશામાં. આગળ જોઈએ પ્રશ્ન 20. મીઠા જળની માત્રા પૃથ્વી પર પ્રાપ્ય પાણીની કુલ માત્રાના કેટલા ટકા છે? જેના ઓપ્શન છે એ 71%, બી 5%, સી 0.006% અને ડી 0.04%. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, 0.006%. પ્રશ્ન 21. નીચેના પૈકી કઈ જંગલી પેદાશ નથી? જેના ઓપ્શન છે એ ગુંદર, બી પ્લાસ્ટિક, સી રેઝિન અને ડી જડીબુટ્ટીઓ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી પ્લાસ્ટિક. પ્રશ્ન 22. નીચેનામાંથી કયો રોગ પાણીથી ફેલાતો રોગ નથી? જેના ઓપ્શન છે એ બેરીબેરી, બી કમળો, સી કોલેરા અને ડી ટાઇફોઇડ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ બેરીબેરી. પ્રશ્ન 23. સીડ ડ્રીલનું કાર્ય શું છે? જેના ઓપ્શન છે એ જમીન સમથળ કરવાનું, બી જમીન ખેડવાનું, સી ખાતર મિશ્ર કરવાનું અને ડી બીજની વાવણી કરવાનું. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી બીજની વાવણી કરવાનું. આગળ જોઈએ પ્રશ્ન 24. ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે? જેના ઓપ્શન છે એ વંદો, બી માખી, સી કીડી અને ડી કરોડિયો. જો આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો વિચારી અને કોમેન્ટમાં જણાવતા રહેજો, જેથી મને ખ્યાલ આવે કે તમે કેટલી મહેનત કરો છો. અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચેપી રોગોનું મુખ્ય વાહક એમાં જવાબ શું આવશે? તો સાચો જવાબ આવશે બી માખી. પ્રશ્ન 25. માનવ સર્જિત રેસા રેયોન કોના જેવા છે? જેના ઓપ્શન છે એ કપાસ, બી શણ, સી રેશમ અને ડી ઊન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી રેશમ. પ્રશ્ન 26. કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે? જેના ઓપ્શન છે એ સોડિયમ, બી મેગ્નેશિયમ, સી તાંબુ અને ડી નિકલ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ સોડિયમ. પ્રશ્ન 27. સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ કઈ પ્રકૃતિ ધરાવે છે? જેના ઓપ્શન છે એ એસિડિક, બી બેઝિક, સી તટસ્થ અને ડી એક પણ નહીં. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી બેઝિક. પ્રશ્ન 28. કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે? જેના ઓપ્શન છે એ કોલસો, બી કોલટાર, સી કોયલો અને ડી કોક. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી કોક. આગળ જોઈએ પ્રશ્ન 29. કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે? જેના ઓપ્શન છે એ હાઇડ્રોજન, બી પેટ્રોલ, સી ડીઝલ અને ડી મિથેન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ હાઇડ્રોજન. છેલ્લો પ્રશ્ન 30. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? જેના ઓપ્શન છે એ પોલો, બી ડાંગ, સી સાતપુડા અને ડી ગીર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી સાતપુડા. તો મિત્રો આ હતું આજનું મોડેલ પેપર નંબર 4. તો આ વિડીયો તમે બરાબર 1-2 વખત જોઈ લેજો, જેથી આમાંથી જે કોઈ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તો તમારો એક પણ પ્રશ્ન ખોટો પડે નહીં અને તમે પણ મેરિટમાં આવી જાઓ. તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો,
તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા મોડેલ પેપરના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ.